ગોત્રી વિસ્તારમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ પોસ્ટર બેનર સાથે વિરોધ કર્યો હતો। કાળી છત્રી સાથે વિરોધ કરી નાગરિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંધકારમય ન બનાવવાની માંગણી કરી હતી। વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જ્યાં બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે। ગુણાતીત રેસિડેન્સી, એલિગન્સ એપલ સોસાયટી, ભાગ્યલક્ષ્મી સોસાયટી, ગુણાતીત રેસિડેન્સી 2 સહિત 15થી વધુ સોસાયટીઓ આવેલી છે, જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવરજવર કરે છે। ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી 500 મીટરના અંતરે 3 મોટી અને 2 નાની સ્કૂલો આવેલી છે, જેમાં ગાયત્રી સ્કૂલ, સ્નાનેન સ્કૂલ, શૈશવ સ્કૂલ તેમજ 2 નાના બાળકોની પ્રી સ્કૂલો આવેલી છે। રોજ સવાર સાંજ નાના બાળકોને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવરજવર કરે છે, તેમજ અહીંયા સ્કૂલ રિક્ષા, વાન, મિની બસ પણ સવાર બપોરે આવે છે। ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં આ બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોએ માંગણી કરી છે। આજે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો। રહેણાંક વિસ્તારમાં બસ ડેપોના કારણે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગે છે। જો બસ ડેપો બીજા સ્થળે નહીં ખસેડવામાં આવે તો રહીશો મત નહીં આપીને ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ ઉપરાંત એલિગન્સ એપલ ડુપ્લેક્સ પાસેના 12 મીટરના ટીપી રોડ તરફ બસ ડેપોના 1 એન્ટ્રી ગેટ તેમજ 3 એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આ જ રોડ ઉપરથી અવરજવર કરશે, જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ છે। જેથી ગોત્રી વિસ્તારમાં બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોએ માંગ કરી છે। જો નાગરિકોની માંગ 7 દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે, તેમજ જરૂર પડશે તો કાયદાકીય લડત પણ આપશે। રહીશોની રજૂઆત સાંભળી વોર્ડ નંબર 10ના કાઉન્સિલર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય નીતિનભાઈ દોંગા સ્થળ ઉપર દોડી આવ્યા હતા। તેમણે રહીશોને આશ્વાસન આપ્યું હતું કે સિટી બસ ડેપો નહીં આવે તેમજ 12 મીટર રોડ ઉપર ગેટ પણ નહીં આવવા દઈએ। જો ગેટ કે સિટી બસ ડેપો આવશે તો કાઉન્સિલર પોતે વિરોધ કરશે તેવું કાઉન્સિલરે રહીશોને આશ્વાસન આપ્યું હતું। વિરોધ કરવાનું કારણ એ કંઈક અહીંયા આગળ જે ચાર્જિંગ સ્ટેશન સાથે સાથે અહીંયા આગળ એક સિટી બસ ડેપો બી બની રહ્યો છે। જે સિટી બસ ડેપો બનવાથી અહીંના રહીશોને તકલીફ પડશે અને જે બી એક્સિડન્ટ થશે એની જવાબદારી કોની? અને આ 12 મીટરના રોડ પર અહીંયા આગળ 4 ગેટ બની રહ્યા છે, એ ના બનાવવા જોઈએ। જે આ ગેટ તમારે 18 મીટર રોડથી બનાવવા જોઈએ। જે આ કોર્પોરેશનવાળાએ જે નક્કી કર્યું છે એનો અમારો વિરોધ છે કે ભાઈ તમારે જે બી ગેટ બનાવો તો 18 મીટર રોડ પરથી બનાવો ને આ બાજુ ચાર્જિંગ સ્ટેશન સિવાય આપણે બસ ડેપો ના બનવો જોઈએ, જેનાથી કારણે બધા એના રહીશો એક્સિડન્ટ થાય ને મોતનો એ થાય। એટલે અમે માગણી છે કે ડોંગા મામાએ અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ અહીં આગળ ખાલી ચાર્જિંગ સ્ટેશન બનશે, તમારો બસ ડેપો નહીં બને। તદુપરાંત અહીં આગળ 12 મીટર રોડ પર 4 દરવાજા બી તમારે ગેટ નહીં બને, અમે 18 મીટરના રોડ પર બનાવીશું એવું આશ્વાસન આપ્યું છે। એ બદલ અમે ખૂબ ખૂબ આભાર એમનો। ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ડેપો સાથે સિટી બસ ડેપો અહીંયા બનાવવાની જાહેરાત કરી છે અને તેનું કામ પૂરજોશમાં ચાલી પણ રહ્યું છે। અને આજે રહીશો દ્વારા બધા ભેગા થયા અને આ સિટી બસ ડેપો અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા ન બનવો જોઈએ તેવી અમારી માંગણી છે। અમે આ બસ ડેપોનો વિરોધ કરી રહ્યા છીએ। આજે પોસ્ટર સાથે અમે દેખાવો કર્યા, ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક આ દેખાવો અમારા હતા અને અમારી માંગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો, અહીંયા જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે। કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે, અમારું જીવન અંધકારમય બનાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે, કારણ કે 12 મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી। જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપોનો જ્યારે પ્લાન મંજૂર થયો ત્યારે 18 મીટરના રોડ પર ગેટ બનાવવાના હતા, પરંતુ કયા વ્યક્તિના કહેવાથી, કયા નેતાના કહેવાથી, કયા અધિકારીના કહેવાથી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશને કરવો જોઈએ। અમને એવી પણ ઇન્ટરનલ માહિતી મળી છે કે 18 મીટરનો એક રોડ છે, ત્યાં એક બિલ્ડરની સાઇટ બની રહી છે અને તે સાઇટમાં કોઈ મોટા નેતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તે નેતા નથી ઈચ્છતા કે તેમના 18 મીટર રોડ પર બસો દોડે, કારણ કે જો ત્યાં બસ દોડશે તો તેમની સાઇટના મકાનો નહીં વેચાય અને તે ડરના કારણે તેમને 12 મીટર રોડ પર 4 ગેટ શિફ્ટ કરી દીધા।
એટલે અમારી એક જ માંગણી છે કે બસ ડેપો અહીંયા ન હોવો જોઈએ, બીજી જગ્યાએ ખસેડવામાં આવે, કારણ કે અહીંયા 5-5 સ્કૂલ છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સવાર સાંજ બપોરે અહીંયાથી પસાર થાય છે. જો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામશે તો કોણ જવાબદારી લેશે તે સવાલ અહીંયાના નાગરિકો પૂછી રહ્યા છે કોર્પોરેશનને. અને અમારી એક જ માંગ છે, અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદાકીય લડત લડવા માટે પણ તૈયાર છીએ. વિવેકાનંદ મોચી ગુણાતીત રેતી ડંપલીમાં રહું છું. અત્યારે ગુણાતીત રેતી ડંપલીમાં 12 ફ્લેટની અંદર 12 ટાવરની અંદર 440 મકાનો છે. તદ ઉપરાંત ગુણાતીત રેતી ડંપલી નંબર 2, તદ ઉપરાંત એલિગન્ટ એપલ અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે. હવે આ જગ્યાએ જો ડેપો બને તો એ ઘણા વિદ્યાર્થીઓ બી સવારે 6 વાગ્યાથી વાહન ચાલુ થઈ જાય છે, તો ઘણા અવરજવર ચાલુ હોય છે. તે ઉપરાંત નાગરિકોની અવરજવર પણ આ રોડ પરથી જ થાય છે. પેલી બાજુનો રોડ અમારો ચાલે એવો છે જ નહીં. એટલે આના 12 ફૂટનો રોડ, 12 મીટરનો રોડ છે. તો આ 12 મીટર રોડ પર જો અહીં ગાડી ઇલેક્ટ્રિસિટીનું વાહન એક્ઝિટ દરવાજા બને, ગેટ બને, તો વી સ્ટ્રિક્ટલી ઓપોઝ ધીસ ટાઈપ ઓફ વર્ક. ઇટ વુડ બી ઇમિડિયેટલી સ્ટોપ. And as per plan, there is a gate for 18-meter road, and now it is lifted to 12-meter road. How it can be possible? And your plan is showing that it would be on 18-meter road. Now it is lifted to 12-meter road. How it was possible? So your plan would be changed accordingly. And as Nitinbhai Patel has appeared to lift this gate from 12 to 18-meter road, it will be in return or it will be returned. And if this is not done, we will oppose by giving आवेदन पत्र and by हड़ताल गांधी चीजा मार्ग we will go. જરૂર. આમાં એકચ્યુઅલી એવું છે કે ચાર્જિંગ સ્ટેશન અહીંયા આગળ બનશે તો ટ્રાફિકની પહેલેથી ઓલરેડી સમસ્યા છે જ. અમારે 12 મીટર રોડ પર એ લોકોએ 4 સામતા ગેટ આપી દીધા, એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો. પ્લસ અહીંયા આગળ બસ ડેપો આવે છે, એની એ લોકોએ એમના નકશાની અંદર એક માંગણી કરી હતી, એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો. સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા સાહેબ જાતે આવ્યા, એમણે સમજાવ્યું અને અમારો વિરોધ એમણે સાંભળ્યો અને એના પછી એમણે બાહેદારી અમને આપી છે કે આ અહીંયા આગળ આવેલા 4 ગેટ હટાવશે અને અહીંયા આગળ કોઈ બસ સ્ટેશન નથી આવતું, અહીંયા આગળ ચાર્જિંગ પોઈન્ટ જ છે. એ બાહેદારી અમને આપી છે ને એ જો બાહેદારી આપ્યા પછી અને એ વસ્તુ નહીં થાય તો અમે અમારી કાર્યવાહી આગળ કરીશું. બાકી સાહેબશ્રીએ જે અમને સમજાવ્યું છે એ હિસાબે તો અમને એવું લાગ્યું કે ચલો વાંધો નહીં, અને એમને અમને સપોર્ટ પણ કર્યો. ચાર્જિંગ સ્ટેશન મૂકે તો અહીંયા આગળ તો એકચ્યુઅલી એવું છે ને કે રેસિડેન્શિયલની અંદર જે અમારે લગભગ 15 જેવી સોસાયટી છે, એમાં લગભગ 1200 જેવા મકાન છે અને એમાં લગભગ 15 થી 20,000 પબ્લિક અહીંયા આગળ રહે છે. અને સવારમાં લગભગ 100 થી 150 વાન અહીંથી કન્ટિન્યુ સામને ગુજરતી હોય, કારણ કે એક જ રસ્તો છે અમારે આ જવાનો, પાછળ રસ્તો જ નથી. અમારે પાછળ રસ્તો બંધ છે, મેઇન રોડ એક જ છે અને આ જ રોડ પરથી જવાનું આવવાનું બરાબર છે. અને આ લગભગ સમજો કે બહુ બધો 700 મીટરનો રોડ છે. 700 મીટરના રોડ પર જ 4 ગેટ આપે, પ્લસ એ લોકોની બસ આવે, અમારા વાહન આવે, રિક્ષાઓ આવે, સવારની વાહનો આવે. આ રોડનું જે ટ્રાફિક નુકસાન થાય ને કાલ ઉઠીને નાના છોકરાઓ ત્યાં તો બધા નાના જ છે, સાયકલ શીખતા બી કોઈ એક્સિડન્ટ થઈને મરી જાય તો કોઈ એની જવાબદારી લેશે નહીં કોર્પોરેશન. એના લીધે આજે અમે આ બધા સોસાયટીવાળાએ મળી અને નિર્ણય લીધો કે જે કામ અત્યારે થઈ રહ્યું છે, જે અમે ભવિષ્યમાં નથી કરી શકવાના, એ આજે અમે અટકાયત કરી અને કોર્પોરેશનને જાણ કરી અને જાગૃત કર્યા છે. અમારી રજૂઆત એ છે કે ભાઈ અહીંયા રેસિડેન્શિયલ એરિયા છે. રેસિડેન્શિયલ એરિયામાં ઘણી બધી પબ્લિક અવર કરતી હોય છે, પ્લસ સ્કૂલ વાન આવતી જતી હોય છે. તો ભવિષ્યમાં જો બસ આવશે તો ઘણી તકલીફ પડશે. અને મેઇન એ છે કે ભાઈ 18 મીટરના રોડ પરથી એન્ટ્રી થવી જોઈએ, કારણ કે 12 મીટરના રોડ પર જો એન્ટ્રી થશે તો ઘણી બધી પબ્લિક અવર જવર થશે, એમાં અકસ્માત પણ થવાના ચાન્સીસ વધારે છે. તો અમારી રજૂઆત એ છે કે ભાઈ તમે 18 મીટરના રોડ પર એન્ટ્રી ગેટ બનાવો, ના કે 12 મીટરના રોડ પર. અત્યારે સોસાયટીમાં બધા ભેગા થઈને વાત કરી છે. અમે બધા સોસાયટીને બધા ભેગા થઈને રજૂઆત કરી છે અને કોર્પોરેટરને પણ અમે રજૂઆત કરવાના છે, આવેદનપત્ર આપવાના છે કે ભાઈ જો આનાથી પણ નહીં થાય તો પછી આગળ અમે કલેક્ટરની કચેરીએ તમે આવેદનપત્ર આપીશું.